હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો ને હું પણ મજામાં જ છું. સવાર સવારમાં આપણે આવી ગયા વાડીએ અને હવે મહારાજ કે આવતા નથી એટલે આપણે મગફળી પાવાનું શરૂ કરવું પડશે. તો આવી જ કાંઈક રીતે મગફળીમાં નાખી રહેશે સરિયા. આવી જ કંઈક મસ્ત થઈ ગઈ છે આપણી મગફળી. આજે સરિયા નાખવાનું કામ શરૂ છે. હવે સરિયા નાખીને પછી હવે પાણી મૂકી દઈશું, કારણ કે મહારાજ કે વરસતા નથી એટલે પાવું તો પડશે જ તે. તો સરિયા નાખવાનું કામ શરૂ કરી દીધું છે. પછી પાણી શરૂ કરવાનું છે એટલે આજે આપણે મારવાનો છે ટાંકાને ડાટો. તો હવે આપણે સડી જઈ ટાંકા ઉપર ડાટો મારવા. અને આવા જ કંઈક મસ્તીના થઈ ગયા છે હવે કપાસ. વરસાદની જરૂર છે પણ મહારાજ કે આવતા નથી તો ખેડૂતો બધા મીણા છે પાવાનું શરૂ કરવા. રસ્તે જો ઢોરનો અને રોજડાનો ત્રાસ છે તો આપણે મસ્ત મજાની મારી દીધી જાળી. તો એ જ કંઈક આપણે હોરી જાળી લગાડી દીધી છે, કારણ કે ઢોર આવી જતા હતા એટલે. મગફળીમાં આપણે સરિયા નાખવાનું થોડુંક મોડું થઈ ગયું છે. મગફળી થઈ ગઈ મોટી. આવો છે આજ ગાડીનો નજારો. ઢોર ને રોજડા ને એવું આવે ને જો ખેડૂતોને બધા આવો જુગાડ કરવો પડે, કે ઢોર ને રોજડા કઈ રહેવા જ દે નહીં. મોલ તો બધા સારા છે પણ મહારાજ નથી આવતા એટલે ખેડૂતો બધા લાગી ગયા છે ધંધે. તો આપણે પણ હવે ચડી જાય કામે. કાલે મળશું બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.